અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશાનો સામાન પકડી પાડ્યો છે। હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ, ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે। રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું। આ ડ્રગ્સનો જથ્થો કેનેડા, થાઇલેન્ડ, યુએસએથી મંગાવાયો હતો। 3,45,25,000નો આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે। હાઇબ્રિડ ગાંજો 10,550 ગ્રામ, ચરસ 70 ગ્રામ, એમડી 448 ગ્રામ, કેનાબિલ ઓઇલ 32 ટ્યુબ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ 6 બોટલ, ફોરેન પોસ્ટલ ઓફિસમાંથી તમામ પાર્સલ ઝડપી લેવામાં આવ્યા છે। 3,45,00,000નો આ જથ્થો ડ્રગ્સનો વધુ એકવાર આ કાર્યવાહી થઈ છે। પણ આપ જોઈ રહ્યા છો પાર્સલની આડમાં ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, કઈ રીતે આ આખો ઘટનાક્રમ પકડાયો છે? વધુ એકવાર આ 3 કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાયું છે, કઈ રીતે ઝડપાયું, શું વિગતો? જનક, જો વાત કરવામાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી અને આ માહિતીના આધારે છેલ્લા અઠવાડિયાથી આખી કાર્યવાહી ચાલી રહી હતી, જેની અંદર ડાર્ક વેબથી ઇન્ટરનેટના માધ્યમથી ડાર્ક વેબ દ્વારા પાર્સલ જે છે યુએસએ, કેનેડા અને થાઇલેન્ડથી મંગાવવામાં આવ્યું હતું। પાર્સલની અંદર જે છે એ રમકડા અને ખાદ્ય પદાર્થ હતો। આની અંદર જે છે એ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જે છે છુપાવેલું હતું। આ સહિતનો જે મુદ્દામાલ હતો એ પણ મળી આવ્યો છે। કુલ 3 કરોડથી પણ વધારેનો મુદ્દામાલ ઝડપી પડવામાં આવેલો છે અને આ તમામ પાર્સલો જે છે વિદેશમાંથી મોકલવામાં આવેલા હતા। ત્યારે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એ તપાસ શરૂ કરી છે કે આ પાર્સલ જે છે એ મંગાવનાર કોણ છે। આ પહેલા પણ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ જ પ્રકારે અનેક પાર્સલો ઝડપી પાડ્યા હતા, ત્યારે પણ એમાં તપાસ કરવામાં આવી હતી। પરંતુ જ્યારે નાર્કોટિક્સનો કેસ હોય છે ત્યારે પોઝેશન હોવું આરોપી પાસે ખૂબ જ મહત્વનું બની જતું હોય છે। પાર્સલ મંગાવવા માટેથી જે ડાર્ક વેબનો ઉપયોગ થયો છે, જેનાથી ચોક્કસ નથી જાણી શકાતું કે આ પાર્સલ જે છે એ કોણે મંગાવેલા હતા, કયા આઈડીથી મંગાવેલા હતા। તો ક્યાંક ને ક્યાંક પોલીસની મથામણ જે છે આમાં એ પણ અત્યારે વધી ગઈ છે। બિલકુલ આ મોટી ખબર હાલમાં આપી રહ્યા છે ઉદય। આપ જોઈ રહ્યા છો કે 3 કરોડથી ઉપરનું આ ડ્રગ્સ ઝડપી લેવાયું છે। અને વાત હોળીના પર્વની। તો આજે દેશભરની અંદર હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, પણ આપણે સૌથી પહેલાં જ્યાં નતમસ્તક થવું પડે ડાકોર પહોંચે। ડાકોરના અંદર ભગવાનના દર્શન કરવા લોકોની ભીડ છે। ડાકોરના ઠાકોર